હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને જય માતાજી। તો આજ તો દિવાળી છે એટલે અમારે જો બધાય ભૂમિ ને આયુષ ને બધાય ફટાકડા ફોડે છે, તો આપણે જવાનું છે ફટાકડા ફોડવા અને બધાયને હેપી દિવાળી। તો ચાલો હવે હું તમને બધાય ગયા છે ધાબે, તો આપણે ને બતાવશું। અમારે કેવલભાઈ જો અગરબત્તી ને એવું બધું લઈને જો આવા બોમ્બ ફોડે છે। આને કયો બોમ્બ કહેવાય તો મને નથી ખબર, પણ કેવલભાઈને બધા ફોડે છે। તો હાલો હું તમને બધાને બતાવું હમણાં। તો આપણે ધાબે આવી ગયા છે અને બધાય જો અહીંયા ફટાકડા ફોડે છે, તો હું ચાલો તમને ફટાકડા ને એવું બધું બતાવું। તો આવા આપણે બધાય ફટાકડા લાવ્યા છે, એ આપણે તો નાના નાના ભૂમિના આયુષ છે એટલે આવા ફોડવાના હોય। તો જો આ છે, પછી આવડું આ છે, અને આને શું કહેવાય આયુષ? પીચા। પછી આ ઠીક, આમાં શું છે? લાલ ટેટા। અને આ દોરી। પછી જો આવા બધાય છે અમારા આયુષને। આ અમારે આયુષભાઈ છે જવો, તો અમારે કેવલભાઈ જવો આકડે। કેવલભાઈ હવે જગવત ખરા ફટાકડા કાક કેતો તો તમને સુરતથી આવવાના છે, તો અમારા શેઠાણી છે, અમારા રજનીભાઈ છે, આ સુરત જશે, અને અહીંયા તો આ અમારી બેન આપણે દાડમ ચકી નાખ્યું છે, હવે જો બીજો બોમ લેવા ગયા છે, તો ઈ જતો આ કયો કહેવાય? આને કટડિયા કહેવાય। તમે તો સખીઓ છે ઘરનું હાલી અમે આ હું આવું છું તમારે દિવાળી કરવી તો ઓય આવજો। આવડો આપણે સગવા જાય છે તમે આ બાજુ કે ઓલો તો સોજો બધાય આવડા આને खूब सारी આવી દિવાળી થાય છે તમારા ગામમાં કેવી દિવાળી થાય છે કમેન્ટમાં કહેજો સબસ્ક્રાઇબ કરો અમારા ગામમાં આવી દિવાળી છે અલે તમે દિવાળી જોવા આવ્યા છો ફટાકડા ફોડવા આ ઘડી ઉતાર લે
તમે હું વડે કામ કરી દઉં મોની આવું હે ચાલુ છે ચાલુ છે ને આયુષ ભાઈ હવે જા હવે પમચકડી જગવે છે આગળ તમને કીધું તું ઈ જવો જો અમાર નિરાલી બેન તો બહુ જ બીવે છે જવો ની ભાઈ જો હવે જગવે છે એવું કાઢવું પડે ને ભાઈ ફટાકડું દયાબેન ને હેતલ ને બધા જો આટા મારે હવે અમારે બેનપણી ગયા છે હા હહોડી આખડે વાગશે તમારે નથી ફોડવાનો આમાં નવ્યા બેન ને બહુ શોખ છે જો હવે જાય છે હોડી વગાડવા કોણ જો પાસા વિપુલભાઈ તમે શું કોરે કોરા આપણે મપૈયા ફોડે આપણે જોવી આપણે સી લુખા આપણે ફટાકડા તો લાડ બધાએ ફોડી લીધા કાનવ્યા હા એટલે હવે જો આપણે જાય છે ઘરે કેમ કે હવે તો સુઈ જાય મોડું થઈ ગયું ફટાકડા એ લાડ બધા ફોડ નાખ્યા તો હવે વિડીયો મારો પૂરો જોજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બીજા બ્લોગમાં મળીએ બાય બાય સાબાજી કે છે અમારા દયાબેન ફરીથી વિડીયો બનાવવામાં આવી